બ્રેકિંગ અમરેલી જાફરાબાદ અમરેલી જિલ્લામાં જાફરાબાદના દરિયા કાંઠે તસ્કરો ત્રાટક્યા। જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં 2 રહેણાંક મકાનમાં તસ્કરોએ ચોરી કરી। નર્મદા સિમેન્ટ કંપનીના HR હેડ વિકાસ વર્મા, પરચેસ હેડ લલિત ગુપ્તાના બંધ મકાનોમાં ચોરી કરાઈ। તિજોરી તોડી સોના ચાંદીના દાગીના વિદેશી ચલની નોટો સહિત કુલ ₹7,25,718 નો ઘરફોડ ચોરી થઈ। કોલોની ગેટ પર સામાન્ય લોકોને પ્રવેશ મળતો ન હોય, સિક્યુરિટી હોવા છતાં તસ્કરો કેવી રીતે ઘૂસ્યા? જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ડોગ સ્ક્વોડ, LCB સહિત પોલીસની ટીમો પહોંચી। ચોરી કરનારા અજાણ્યા ઇસમોને પોલીસની વિવિધ ટીમો દ્વારા પકડવા કવાયત શરૂ કરાઈ। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી।